ડિક્રીઝ કાર્ડિયાક આઉટપુટ તો ક્યારે હોય? ત્યારે ડિક્રીઝ પરફ્યુઝન ટુ ધ બોડી હોય, બરાબર, ત્યારે. એટલે કે લાઈક બોડીની અંદર ફ્લુઇડ ઓછું આવેલું હોય, યા તો ડિહાઇડ્રેશન થઈ ગયું, વોમિટિંગ થઈ ગઈ, ડાયરિયા થઈ ગયા, બર્ન્સ થઈ ગયું, યા તો ફ્રેક્ચર હેમરેજ થઈ ગયું, ત્યારે. તો it will decrease loss of consciousness, lung sound wet due to the backflow, બરાબર. લાઈક કાર્ડિયક આઉટપુટ ઓછું થઈ ગયું છે, પણ બધું બ્લડ ક્યાં જાય છે? બેકફ્લો થઈને લંગ્સમાં જાય છે. કઈ રીતે જશે? થ્રુ ધ પલ્મોનરી વેન્સ. જે 4 પલ્મોનરી વેન્સ આવતી હતી ને લેફ્ટ એટ્રિયમમાં, એમાં બેકફ્લો થઈ રહ્યો છે. કારણ કે બ્લડ ખબર નહીં કોઈ પણ રીઝનથી નીચે વેન્ટ્રિકલ સુધી પહોંચતું નથી, ત્યારે. શોર્ટનેસ ઓફ બ્રીથ, સ્કિન વિલ બી કોલ્ડ એન્ડ કામી, બરાબર. કારણ કે બરાબર બ્લડ બોડીમાં સર્ક્યુલેટ નથી થતું, તો ઓફકોર્સ કેવું હશે? ટેમ્પરેચર લો હશે. એ આપણે પેલામાં જોયું હતું કોઆક્ટેશન ઓફ એઓટામાં. આર્ટેરિયા એઓટા છે એ નેરો થઈ ગયેલી હોય, એના લીધે શું થતું હતું? લોઅર એક્સ્ટ્રીમિટી કોલ્ડ હોય અને અપર એક્સ્ટ્રીમિટી કેવી હોય? હોટ. અપર એક્સ્ટ્રીમિટીના હાર્ટ રેટ કેવા હોય? વધારે. લોઅર એક્સ્ટ્રીમિટીના હાર્ટ રેટ કેવા હશે? પલ્સ ઓછા અને વોલ્યુમ પણ એનો ઓછો હશે, બરાબર. બીપી લોઅર એક્સ્ટ્રીમિટીમાં ડાઉન હશે, અપર એક્સ્ટ્રીમિટીમાં હાઈ હશે. તો એ જ ફિનોમેનાથી સ્કિન કેવી હશે? બરાબર બ્લડ મળતું નથી તો કોલ્ડ હશે. ડિક્રીઝ યુઓપી, યુરિન આઉટપુટ. હા ચાલશે. ડિક્રીઝ યુરિન આઉટપુટ, ઓકે. કારણ કે શું થઈ ગયું છે? પરફ્યુઝન ઓછું થઈ ગયું છે અને વીક પેરિફેરલ પલ્સ હશે. નાઉ રિગાર્ડિંગ સ્ટ્રોક વોલ્યુમ, જે આપણે અહીંયા વાત કરી ને કાર્ડિયાક આઉટપુટમાં, એ જ સ્ટ્રોક વોલ્યુમ, બરાબર. કે જ્યારે એકદમ પંપ કરે ત્યારે કેટલું બ્લડ બહાર નીકળે. amount of the blood pump out of the ventricle with each beat of a contraction, or each beat or the contraction, બરાબર. લેફ્ટ વેન્ટ્રિકલ કેટલું દરેક બીટ પર બ્લડ બહાર કાઢશે? તો ધેટ ઇઝ ધ સ્ટ્રોક વોલ્યુમ. કાર્ડિયાક આઉટપુટ ઓછો હશે, ઓફકોર્સ સ્ટ્રોક વોલ્યુમ પણ કેવો હશે? ઓછો હશે, બરાબર. હાર્ટ રેટ વધારે થઈ ગયા હશે લો કાર્ડિયાક આઉટપુટ વખતે. હવે છે કોન્ટ્રાક્ટિલિટી, ફોર્સ એન્ડ સ્ટ્રેન્થ ઓફ ધ કોન્ટ્રાક્શન ઓફ ધ હાર્ટ મસલ્સ. કઈ જગ્યાએ? ખાસ કરીને વેન્ટ્રિકલ્સ ની અંદર, બરાબર. ત્યાં આગળ કોન્ટ્રાક્શન થશે તો બ્લડ બહાર જશે. નાઉ ઇજેક્શન ફ્રેક્શન, EF, it always comes in the percentage. Ejection fraction of the blood expel from the left ventricle with the every contraction, બરાબર. દરેક કોન્ટ્રાક્શનમાં લેફ્ટ વેન્ટ્રિકલમાંથી કેટલું બ્લડ બહાર નીકળે છે? એટલે એક ટાઈપનો સ્ટ્રોક વોલ્યુમ જ. વિથ એવરી કોન્ટ્રાક્શન normal EF is the 50 to 70%. If the EF ejection fraction is 55%, the heart is pumping out 55% what's inside the left ventricle, બરાબર. લેફ્ટ વેન્ટ્રિકલમાં 100% છે ને, તો એમાંથી 55% બ્લડ જ એનું બહાર એક્સપેલ થાય છે, બાકીનું બધું અંદર રહે છે. આમાં કશું એવું એટલું બધું ઇન ડેપ્થ નથી હોતું, પણ જ્યારે હાર્ટનું પેશન્ટ ડિસ્કસ કરતા હોય ને ત્યારે એ લોકો ખાસ પૂછે કે EF કેટલું છે, બરાબર. ઇજેક્શન ફ્રેક્શન કેટલું છે, બરાબર. ફ્લુઇડ રિટેન્શન થઈ ગયું બોડીમાં કંઈ પણ, તો ત્યારે આપણને આઈડેન્ટિફાય થાય કે ભાઈ ઇટ ઇઝ લેસ ધેન 50, ધેન ઇટ ઇઝ વેરી પુઅર. નાઉ પ્રીલોડ છે અને આફ્ટરલોડ છે. પ્રીલોડ એટલે શું? કે અમાઉન્ટ ઓફ ધ બ્લડ રિટર્ન ટુ ધ રાઇટ સાઇડ ઓફ ધ હાર્ટ એટ ધ એન્ડ ઓફ ધ ડાયસ્ટોલ. જો અહીંયા ફિગરમાં જ બતાવે છે. આ ડબલા જેવું છે અને બધું બ્લડ આની અંદર રાઈટ સાઈડ હાર્ટમાં નાખે છે. કેવું બ્લડ હશે? ડીઓક્સિજનેટેડ બ્લડ હશે. તો ધીસ ઇઝ પ્રીલોડ, મીન્સ અમાઉન્ટ ઓફ બ્લડ, બરાબર. આફ્ટર લોડ છે એ પણ અમાઉન્ટ ઓફ બ્લડ છે, પણ આ કેવું છે? ડીઓક્સિજનેટેડ. ક્યાં હોય? રાઈટ સાઈડ પર, બરાબર. અને એન્ડ ઓફ ધ ડાયસ્ટોલ એટલા માટે કે જ્યારે વેન્ટ્રિકલ રિલેક્સ હોય અને ત્યારે ટોટલ એટ્રિયમ અને વેન્ટ્રિકલમાં કેટલું અમાઉન્ટ છે. હવે આફ્ટર લોડમાં શું છે? સેમ. Pressure that the left ventricle has pumped against the resistance it must overcome to circulate blood, clinically measured by the systolic pressure. એટલે કે જે આપણે 120 140 કહીએ છીએ એઓટાનું પ્રેશર, એ નિયર ટુ ધ લેફ્ટ વેન્ટ્રિકલ પ્રેશર એટલું જ હશે, 140 120 mm of Hg. આની અંદર પણ સેમ વસ્તુ છે કે ભાઈ બ્લડનું અમાઉન્ટ કેટલું છે એ ડિપેન્ડ કરે આફ્ટર લોડ ઉપર, કે બહુ વધારે એક્સેસ અમાઉન્ટ છે તો પ્રેશર વિલ બી હાઈ.
Now hemodynamic parameter, તેની અંદર cardiac output CO, total volume pumped per minute, that is 4 to 8 liter per minute. Cardiac index, cardiac output per body surface area, એની અંદર કેવું છે કે ભાઈ total cardiac output અને total body surface area એવી રીતે આપેલું છે અને એનું આ એટલું પૂછાતું નથી 2.5 to 4 liter per minute per meter square. પૂછાય છે cardiac index? નથી પૂછાતું. जनरली कार्डियक आउटपुट रिगार्डिंग थोड़ा घणा होय, परफ्यूजन रिगार्डिंग थोड़ा घणा होय, मीन आर्टेरियल प्रेशर खास होय. मीन आर्टेरियल प्रेशर पूछाતું હશે, ક્વેશ્ચન્સ આવે છે એના, બરાબર. પછી સીવીપી પૂછાય, સેન્ટ્રલ વિનસ પ્રેશર, બરાબર. તો પ્રેશર ઇન ધ સુપીરિયર વેના કાવા shows how much pressure from the blood is returned to the right atrium from the superior vena cava. બરાબર, તમને સમજ પડી? સુપીરિયર વેના કાવા અને ઇન્ફિરિયર વેના કાવા બ્લડને ક્યાં લઈ જાય છે? રાઈટ એટ્રિયમ અને રાઈટ વેન્ટ્રિકલમાં. હવે અમાઉન્ટ એટલી બધી સમાતી નથી તો એટલું બેકફ્લો જાય છે. તો એવું કહે છે કે પ્રેશર ઇન ધ સુપીરિયર વેના કાવા શોઝ હાઉ મચ પ્રેશર, અંદર ઠાલવતી વખતે કેટલું રેઝિસ્ટન્સ આવે છે, followed from the blood is returned to the right atrium from the superior vena cava. So that is a 2 to 8 mm of Hg. આ normal હોય. Mean arterial pressure, average pressure in the systemic circulation your body through the cardiac cycle. બરાબર, કાર્ડિયક સાયકલ ની અંદર જેટલું સર્ક્યુલેશન થાય એની ઉપર પ્રેશર નીકળે. It is 70 to 100 mm of Hg. At least 60 mm of Hg is required to adequately perfuse. Means જેના અંદર hydration status normal છે. Perfuse the vital organ. 60 like a kidney failure, 60 mm of Hg થી ઓછું થઈ જાય mean arterial pressure, તો એની અંદર kidney failure થવાના first chances આવે. 55, 50 એ ટાઈપનું mean arterial pressure આવતું હોય ત્યારે. Now systemic vascular resistance, the resistance it takes to push the blood through the circulatory system to create the blood flow. નામ ઉપરથી જ ખબર પડે છે, systemic એટલે એઓટાથી જે બહાર નીકળે છે બ્લડ અને બોડીની અંદર જાય છે એ બ્લડની વાત કરે છે. વાસ્ક્યુલર એટલે આર્ટરીઝની વાત ચાલે છે કારણ કે આપણે બ્લડ આર્ટરીઝમાં પંપ કરી રહ્યા છે. શું આવી રહ્યો છે? રેઝિસ્ટન્સ આવી રહ્યો છે. તો ધેટ ઇઝ ધ 800 to 1200. આનું પણ અગેન એટલા કોઈ ક્વેશ્ચન્સ પૂછાતા નથી. આમાંથી કશાના અંકિત તમારે કશું કહેવું છે? એટલા બધા નહીં, હે ને? Now flow of the blood through the heart rate. બરાબર, રાઈટ સાઈડ ડીઓક્સિજનેટેડ બ્લડ. જો અહીંયા આગળ વિશ્રુતિ. superior vena cava, inferior vena cava comes the blood into the right atrium. Right atrium થી through the tricuspid, RT, બરાબર, right side tricuspid valve. ક્યાં જશે? રાઈટ વેન્ટ્રિકલ માં જશે. રાઈટ વેન્ટ્રિકલ માંથી ક્યાં જશે? પલ્મોનરી આર્ટરી ની અંદર જશે. પલ્મોનરી આર્ટરી આગળ બે બાજુ ડિવાઈડ થઈ જાય છે બે લંગ માટે. હવે બ્લડ અહીંયા લંગ્સમાં ગયું, they will get oxygenated, બરાબર, લંગ્સમાં જઈને ઓક્સિજનેટેડ થશે. હવે પલ્મોનરી વેઇન્સ કેટલી છે? 4. ઓકે, 4 પલ્મોનરી વેઇન છે, બંને લંગ્સમાં બે બે, બરાબર. તો એ બધું બ્લડ ક્યાં આવશે? અગેન લેફ્ટ એટ્રિયમમાં. જો અહીંયા લખેલા છે લેફ્ટ એટ્રિયમમાં આવશે, લેફ્ટ એટ્રિયમ. પછી અહીંયા આગળ કયો વાલ્વ આવે છે? mitral. Okay, mitral valve and then left ventricle. લેફ્ટ વેન્ટ્રિકલમાં આવી ગયું, પંપ થયું તો એઓટિક વાલ્વ થ્રુ જશે એઓટા. પલ્મોનરી વાલ્વ પલ્મોનરી આર્ટરીની એન્ટ્રન્સમાં જ અહીંયા આવ્યું, આવી રહ્યું પલ્મોનરી વાલ્વ 5 નંબર. રાઈટ સાઈડ કેરી ડીઓક્સિજનેટેડ બ્લડ, લેફ્ટ સાઈડ કેરીઝ ઓક્સિજનેટેડ બ્લડ. એડલ્ટ હાર્ટની અંદર હંમેશા યાદ રાખવાનું રાઈટ સાઈડનું બ્લડ પ્રેશર કેટલું હોય હાર્ટનું? રાઈટ સાઈડ હાર્ટમાં કેટલું પ્રેશર હોય? પ્રેશર ઓછું હોય, લેફ્ટ સાઈડમાં વધારે હોય. હા, પણ આમ કેટલું હોય? 2 to 8 mm of Hg, 10 to 20 mm of Hg. આજુબાજુથી ફરતું ફરતું થોડું થોડું બ્લડ કરીને આઈને ઓક્યુપાય થાય છે, બરાબર. અને લેફ્ટ સાઈડ પર પ્રેશર કેટલું હોય? બ્લડ આમ કેટલું ફોર્સફુલી આવતું હોય? લાઈક 120/80 mm of Hg, બરાબર. જે આપણે જે મેઝર કરીએ છીએ ને ધેટ ઇઝ ધ પ્રેશર ઓફ ધ એઓટા એન્ડ લેફ્ટ વેન્ટ્રિકલ. ધારો કે એઓટાનું 120 હોય તો લેફ્ટ વેન્ટ્રિકલનું 100 જેવું હોય છે.
એઓર્ટાનું 140 હોય તો લેફ્ટ વેન્ટ્રિકલનું 120 જેવું હોય, થોડુંક ઓછું હોય એઓર્ટા કરતા લેફ્ટ વેન્ટ્રિકલનું. સમજી ગયા ને? એટલે જ્યારે પણ કોઈ પણ કોન્જેનાઇટલ એનોમલી થાય તો ત્યારે બ્લડ કઈ બાજુથી કઈ બાજુ જાય? એએસડી વીએસડી માં. એએસડી વીએસડી થાય તો બ્લડ ક્યાંથી કોન્ટિનેન્ટલ હોય તો ક્યાં રાઈટ ટુ સીધું લેફ્ટ જતું રહે. એએસડી વીએસડી માં બ્લડ કઈ બાજુથી કઈ બાજુ જશે? સેપ્ટલ ડિફેક્ટ હોય ને મેમ. અચ્છા, પ્રેશર વધારે હોય તો ત્યાંથી હાઈ પ્રેશર ટુ લો પ્રેશર. એટલે કઈ બાજુથી કઈ લેફ્ટ બાજુ? સાઈડ જશે. લેફ્ટ ટુ રાઈટ. રાઈટ. કેમ? કારણ કે બીકોઝ પ્રેશર કઈ બાજુ વધારે લેફ્ટ છે? લેફ્ટ સાઈડમાં. એ તો હંમેશા એવું જ હોય ને, આ બાજુ બહુ ફોર્સફુલી આ છે ને અહીંયા ધીમું ધીમું છે તો બધું આ બાજુની સાઈડ જ જવા લાગે. ખ્યાલ આવે? એટલે લેફ્ટ સાઈડમાં ટુ મચ હાઈ પ્રેશર છે તો બધું બ્લડ લેફ્ટ રાઈટ સાઈડની અંદર શન્ટ થશે. બરાબર? કેમ શન્ટ થાય છે ને એનું અહીંયા રીઝન આપ્યું. બાકી એએસડી બીએસડી માં તમે જસ્ટ એવી રીતના રીડ કરીને જતા રહો કે ભાઈ લેફ્ટ ટુ રાઈટ શન્ટ થયું. પણ કેમ થયું? ધેટ યુ આર નોટ નોઈંગ. તો જ્યાં સુધી બ્લડ હંમેશા લેફ્ટ ટુ રાઈટ શન્ટ થાય ત્યાં સુધી ગુડ. બરાબર? વી કેન સર્વાઈવ ધ પેશન્ટ. બરાબર? એનું જે એએસડી ને ગ્રાફ્ટ કરીને રિપેર કરી શકીએ. ઓકે, એના મસલ્સ ખરાબ થયા નથી. પણ એક સિચ્યુએશન એવી આવે કે લાઈક 2-5 years સુધી વીએસડી રહ્યા કર્યું તો બધું બ્લડ ઘણું બધું આ બાજુની સાઈડ રાઈટ સાઈડ પર ડિપોઝિટ થવા લાગ્યું. ગ્રેજ્યુઅલી વોટ વિલ હેપન? બ્લડનું વોલ્યુમ જે રાઈટ સાઈડમાં હોવું જોઈએ એનાથી ટુ મચ વધારે થઈ ગયું છે. તો રાઈટ સાઈડ આટલું હોવું જોઈએ એની જગ્યાએ આટલું જાડું થઈ ગયું. મસલ્સ એટલા ડાયલેટ થઈ ગયા. કોન્ટ્રેક્શન હવે એટલા ઇરેગ્યુલર રહેતા નથી. અને શન્ટ બ્લડનું ક્યાંથી ક્યાં થશે? ક્રિટિકલ કન્ડિશનમાં. હવે રાઈટ સાઈડનું બ્લડ વધી ગયું છે આટલું બધું તો કઈ બાજુથી કઈ બાજુ જશે? રાઈટ ટુ લેફ્ટ. બરાબર? એટલે એકવાર શન્ટ રાઈટ ટુ લેફ્ટ થઈ ગયું છે પેશન્ટમાં તો એ પેશન્ટનું પ્રોગ્નોસિસ વેરી વેરી પુઅર. ક્લિયર? સમજ પડી ગઈ? જ્યાં સુધી પેશન્ટનું બ્લડ શન્ટ લેફ્ટ ટુ રાઈટ સાઈડ થાય છે, ઓક્સિજનેટેડ થી ડીઓક્સિજનેટેડ બાજુ જાય છે. બરાબર? લેફ્ટ સાઈડ એટલે લંગ્સમાંથી આવવા વાળું ફોર્સફુલ બ્લડ એ જ્યાં સુધી રાઈટ સાઈડ જશે ત્યાં સુધી પ્રોગ્નોસિસ સારો છે, એમાં સર્જરી થશે. પણ એકવાર આ બધું રાઈટ સાઈડનું હાર્ટ બધું ખરાબ થઈ ગયું, હાઇપરટ્રોફાઇડ થઈ ગયું, વધારે અમાઉન્ટમાં બ્લડ આવી ગયું, મસલ્સ બધા સ્ટ્રેચ્ડ થઈ ગયા. ઓકે, તો શું થશે? અહીંયા બ્લડનું અમાઉન્ટ વધી ગયું તો ઓટોમેટિકલી અહીંયાનું પ્રેશર હાઈ થઈ જશે અને લો લેફ્ટ સાઈડનું પ્રેશર ઓછું થઈ જશે. તો બ્લડ ફરીથી કઈ બાજુથી ધક્કા મારશે? રાઈટ ટુ લેફ્ટ સાઈડે ધક્કો મારશે. બરાબર? એન્ડ આફ્ટર ધેટ ધ પ્રોગ્નોસિસ ઓફ ધ પેશન્ટ વિલ બી પુઅર. કારણ કે પેશન્ટની હાર્ટના મસલ્સ જ પેરાલાઇઝ થઈ ગયા છે, કાર્ડિયોમાયોપેથી થઈ જાય. ઓકે, એરિધમિયા થઈ જાય. ઓકે, સો ધ prognosis will be poor. Now overview of the blood vessels. So બે ટાઈપની છે, આર્ટરીઝ છે, વેન્સ છે. આર્ટરી carry oxygenated blood to the tissue, veins carry deoxygenated blood back to the heart. Arteries think away from the heart. એવું બધું આપણે કઈ યાદ રાખવાની જરૂર નથી, આ તો આપણને આવડે છે. ઓકે, now exception બે છે. એક તો આમાં એ આપેલું છે, the only exception is the pulmonary artery brings the deoxygenated blood from the heart to the lungs. And a pulmonary vein carries oxygenated blood from the lungs to the heart. અને આ સિવાય બીજું કયું છે એક્સેપ્શન? ફીટલ વાળું. umbilical artery જેની અંદર હોય deoxygenated blood, umbilical vein જેની અંદર હોય oxygenated blood. અને umbilical cord માં કેટલી આર્ટરી અને કેટલી વેન હોય? 2 artery and 1 vein. 2 arteries and 1 vein. જ્યારે પણ સિંગલ અમ્બેલિકલ આર્ટરી આવું સ્ટેટમેન્ટ આવે તો સમજી લેવાનું ચાઇલ્ડની અંદર મલ્ટિપલ કોન્જેનાઇટલ એનોમલી હોવાની પોસિબિલિટી છે. સિંગલ અમ્બેલિકલ આર્ટરી હોય તો શું સમજવાનું છે? મલ્ટિપલ કોન્જેનાઇટલ એનોમલી હોઈ શકે છે. We need to screen whole body and do the assessment perfectly. Now this is the conduction system of heart. જો અહીંયા લખેલું છે. કન્ડક્શન સિસ્ટમમાં બહુ જ સિમ્પલ છે. જ્યાં આગળ સુપીરિયર વેના કાવા એન્ટર થાય ને એવી એટ્રિયમની એ જગ્યા ઉપર શું આવેલું છે? એસએ નોડ, સાઇનો એટ્રિયલ નોડ આવેલું લખેલું. બરાબર? દેન
જ્યાં આગળ એટ્રિયો અને વેન્ટ્રિકલ વચ્ચેનો વાલ્વ છે એવી જગ્યાએ એટ્રિયમની અંદર જ બીજો આવે છે એવી નોડ. બરાબર. એસે નોડ ઇઝ ધ નેચરલ પેસમેકર છે. એ જનરેટ કરે ઇમ્પલ્સ, હાર્ટ રેટ ને એ જનરેટ કરે છે. જનરેટ કર્યા પછી જુઓ જે રીતના એરો જાય છે એ રીતના હાર્ટ રેટ હાર્ટના મસલ્સમાં પાસ થાય છે. ઓકે, તો એસે નોડ થી કરંટ ક્યાં ગયો? એવી નોડ ઉપર ગયો. એવી નોડ થી એ બે માં ડિવાઈડ થશે તો એ શું છે? તો બંડલ ઓફ હિસ એન્ડ બંડલ બ્રાન્ચીસ જે બે માં ડિવાઈડ થશે એટલે બંને બાજુ જશે, લેફ્ટ સાઈડ એન્ડ રાઈટ સાઈડ. એ જે ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ છે એ. બરાબર. તો એસે નોડ, એવી નોડ, બંડલ ઓફ હિસ એન્ડ પર્કિન્જીન ફાઈબર. જે માયોકાર્ડિયમ નીચેના વેન્ટ્રિકલમાં જે માયોકાર્ડિયમ આવે છે ને એની અંદર બહુ બધા પર્કિન્જીન ફાઈબર રહેલા છે. માયોકાર્ડિયમ ક્લિયર ધ 3 લેયર ઓફ ધ હાર્ટ. બરાબર. એપિકાર્ડિયમ, માયોકાર્ડિયમ એન્ડ એન્ડોકાર્ડિયમ. બરાબર. તો માયોકાર્ડિયમમાં જ મસલ્સ વધારે છે કે જે પંપ કરે છે સ્ટ્રોંગલી. એની અંદર શું ડિસ્ટ્રીબ્યુટેડ થયેલું છે વચ્ચે વચ્ચે? પર્કિન્જીન ફાઈબર. બરાબર. જે આ કન્ડક્શન સિસ્ટમ ઓફ હાર્ટ છે વન ટાઈપ ઓફ નર્વસ સિસ્ટમ. ઓકે, જે જાતે જ હાર્ટ રેટ ને રેગ્યુલેટ કરે છે, જાતે જ ઇમ્પલ્સ જનરેટ કરે છે. અહીંયા જો લખેલું છે એસે નોડ, સાઇનોએટ્રિયલ નોડ, પ્રાઇમરી પેસમેકર ઓફ ધ હાર્ટ. બરાબર. શું છે? નેચરલ પેસમેકર. એ જ્યાં સુધી છે ત્યાં સુધી આપણા હાર્ટ રેટ છે. અધરવાઇઝ વી નીડ ટુ ઇમ્પ્લાન્ટ આર્ટિફિશિયલ પેસમેકર. ક્રિએટ અ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ. નર્વસમાં થાય એવી રીતે જ અહીંયા જાતે થાય છે. 60 to 100 beats per minute. This is a normal heart rate. અનધર એના ત્યાંથી ઇમ્પલ્સ જનરેટ કરીને અહીંયા પાસ કર્યું છે. તો ધેટ ઇઝ ધ એવી નોડ, એટ્રિયો વેન્ટ્રિક્યુલર નોડ. સેકન્ડરી પેસમેકર ઓફ ધ હાર્ટ બેકઅપ પેસમેકર. બેકઅપ પેસમેકર એટલે કે છે ને સેકન્ડરી એટલે કે છે કે જ્યારે એસે નોડ ખરાબ થયેલો છે યા તો નોટ વર્કિંગ પ્રોપરલી, એટ ધેટ ટાઈમ એવી નોડ વિલ જનરેટ ધ હાર્ટ રેટ. If the SA node malfunction, the AV node takes over at the rate of 40 to 60 beats per minute. હવે SA node કામ નથી કરતું, AV node એ કામ કરવું પડે છે તો હાર્ટ રેટ થોડા 80 થવાની જગ્યાએ કેટલા થઈ ગયા છે? 40 હાર્ટ રેટ થઈ ગયા છે. So we need to identify the patient that the patient is in a critical condition. Now bundle of branch or bundle of his. બરાબર. રાઈટ અને લેફ્ટ જાય છે અને એના પછી લાસ્ટમાં ક્યાં જાય છે? ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ પર્કિન્જન ફાઈબરમાં ગયું. If the SA node and AV nodes fail, the Purkinje fiber can fire at the rate of 30 to 40 beats per minute. હવે 40 થી પણ રિડ્યુસ થઈને 30 થઈ ગયા છે. એનો મતલબ શું સમજવાનું છે? પરસેપ્શન. SA node is not working, AV node is not working, only and only bundle of Purkinje fiber is generating the pulses. Cardiac conduction system generate and transmit electrical impulses which stimulate the contraction of the aorta and then the atria and then the ventricles. Now auscultating heart sound. 5 area for listening to the heart. Aortic right second intercostal phase, pulmonary left second intercostal phase. તમારે શું યાદ રાખવાનું છે? સેકન્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ યાદ રાખવાની છે. બાકી રાઈટ સાઈડ પર એઓર્ટિક છે અને લેફ્ટ સાઈડ ઉપર પલ્મોનરી આર્ટરી છે. એવું એટલે કે થોડુંક એવું સેટ થયેલું છે હાર્ટ એટલા માટે. અબ્સ પોઈન્ટ છે ધેટ ઇઝ ધ લેફ્ટ થર્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ. બરાબર. લેફ્ટ સાઈડ પર સિચ્યુએટેડ છે ત્યાં આગળ થર્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ ઉપર છે. Tricuspid છે તો lower left sternal border of the fourth intercostal and mitral left fifth intercostal છે medial and mid clavicular line. આવા ક્વેશ્ચન કદાચ યુવલમાં પ્રેક્ટિસ માટે પૂછાતા હોય છે કે કઈ જગ્યાએ પોઈન્ટ ઉપર ક્લિક કરો. આવ્યું છે એવું ક્વેશ્ચન તમારે? બરાબર ને? કે લાઈક આવું આપેલું હોય રિબ્સ ને અને એમાં એવું પૂછે કે માઇટ્રલ વાલ્વ કઈ જગ્યાએ સંભળાશે? અહીંયા સંભળાશે, અહીંયા સંભળાશે, અહીંયા સંભળાશે. વી નીડ ટુ ક્લિક ઇટ. તો ગણવાનું કે લાઈક ફિફ્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ કઈ રીતના થાય છે? તો 1 2 3 4 and 5. બરાબર. Think M for the mid clavicular and mitral and 5 later at the fifth intercostal
સ્પેસ. અંકિત, તમારે કઈ ટાઈપનો આવ્યો છે ક્વેશ્ચન? આમાં એવું જ આવ્યું છે માઇટ્રલ વાલ્વ? આયોટિક ની પોઝિશન હતી, આયોટિક. અચ્છા, એઓર્ટિકની. મારામાં માઇટ્રલ વાલ્વની હતી તો મને એ યાદ છે, બરાબર. હવે જુઓ, સાઉન્ડ્સ છે. યુટ્યુબ પર છે ને સાઉન્ડ્સ અને થોડુંક એનો કાર્ડિયોગ્રામ એવી રીતે આવે. પછી છે ને થોડીક ઇમેજીસ, થોડી ડિટેલ ઇમેજીસ જોજો. S1 S2 S3 S4 ની ભેગી હોય એવી. નોર્મલ સાઉન્ડ કયા હોય તો S1 ને S2 બધાની અંદર સંભળાય. અબનોર્મલ કયા છે તો S3 અને S4, જે કોઈની અંદર સંભળાય નહીં, જે બીમાર છે એની અંદર સંભળાશે. ઓકે. લબ છે ટ્રાઇકસ્પિડ એન્ડ માઇટ્રલ વાલ્વ ક્લોઝર. બરાબર. જે કયા છે ટ્રાઇકસ્પિડ ને માઇટ્રલ, કે જે AB વાલ્વ છે. એટ્રિયો વેન્ટ્રિક્યુલર વાલ્વ છે તો એની અંદર લબ S1 એનો સાઉન્ડ છે. એમાં કઈ પ્રોબ્લેમ છે તો એમાં સાઉન્ડમાં પ્રોબ્લેમ છે. 4 કયો છે? સેકન્ડ S2 કયું છે કે જે પલ્મોનરી વાલ્વ ને એઓર્ટિક વાલ્વ છે, જે બંને આર્ટરીઝ ના વાલ્વ છે. પલ્મોનરી આર્ટરી અને એઓર્ટા બંને આર્ટરીના વાલ્વ છે. જો એમના ક્લોઝરમાં પ્રોબ્લેમ છે તો S2 માં પ્રોબ્લેમ છે. Closing of the valves while opening does not normally produce a sound. Now, abnormal ventricular filling, extra sounds, hard sounds, that is the S3 and S4. Early systole in rapidly ventricular filling. S3 છે ને એ તો પણ કોઈમાં હોય પ્રેઝન્ટ, બરાબર. સ્પોર્ટ્સ પર્સન છે તો ક્યારેક સ્મોલ બેબી છે તો S3 હોય, પણ ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ એઝ ડેન્જરસ એઝ S4, બરાબર. પણ S4 છે તો વિચારવાનું કે પેશન્ટ ક્રિટિકલ છે. હાઈ આર્ટેરિયલ પ્રેશર છે, ફોર્સિંગ બ્લડ ઇનટુ ધ સ્ટીફ વેન્ટ્રિકલ્સ, જે વેન્ટ્રિકલ્સ બરાબર કોન્ટ્રેક્ટ નથી થઈ રહ્યા, સ્ટીફ થઈ ગયા છે એવી વેન્ટ્રિકલ્સ નું છે. S4 ક્યારે સંભળાય? જે આપણા રૂટીન S1 અને S2 છે ને, ધારો કે S1 લબ ડબ, તો S1 ની આગળ પણ થોડોક સાઉન્ડ સંભળાય છે, નિયરમાં જ, બરાબર. તો ધેટ ઇઝ ધ S4. અને જે S3 છે ને S2 ની આ બાજુ સંભળાશે, બરાબર. આ આપણા S1 છે, S2 છે, પણ એની નજીક જ કશું બીજું સંભળાયું તો ધેટ ઇઝ S4. અને S2 ની આ બાજુ છે એ શું છે? S3. તો આપણે શું ફોકસ કરવાનું કે મને S1 ની પહેલા કશું સંભળાઈ નહીં જતું ને. We need to assist the systole, ventricles pump and ejection love, diastole dub, ventricle filling and get relaxed. CO contract, ZY systole, contract systole, relax to diastole, બરાબર. એમાં એવું યાદ રાખવાની જરૂર નથી, આ તો ખબર પડી જાય. કોન્ટ્રાક્ટ છે તો સિસ્ટોલ છે. Now we move toward the EKG, ECG, બરાબર. જો આની અંદર છે ને થોડાક પોઈન્ટ છે, PQRST, બરાબર. અને જેની વચ્ચેની જગ્યા છે ને એને એવી રીતે આપેલું છે કે PR ઇન્ટરવલ, PR સેગમેન્ટ, QRS કોમ્પ્લેક્સ, ST સેગમેન્ટ ડિપ્રેશન, એવી રીતે કંઈક આપેલું હોય. QT ઇન્ટરવલ, તો Q થી T પતે ત્યાં સુધીનો ઇન્ટરવલ. TP ઇન્ટરવલ, તો PR ઇન્ટરવલ ની જેમ TP, T થી પતે ત્યાંથી P ચાલુ થાય, એ આખી જગ્યા. ઓકે. નાઉ વી try to understand what it does mean. P wave, atrial contraction or depolarization છે. એટ્રિયલ કોન્ટ્રાક્ટ થાય છે, વેન્ટ્રિક્યુલર ડાયલેટ એ છે, ડીપોલરાઇઝેશન એની અંદર ફિલિંગ થઈ રહ્યું છે. તો પી વેવ ક્લિયર. પછી છે PR સેગમેન્ટ, નીચે આપેલું છે કે P થી R સુધીનો જે એરિયા છે એ. Movement of the electrical activity from atria to ventricle. ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી તમારે કન્ડક્શન સિસ્ટમમાં પહોંચી જવાનું, કે જે હાર્ટ રેટ જનરેટ કરે છે અને પાસ કરે છે. તો ધેટ ઇઝ ધ PR સેગમેન્ટ. QRS, ધેટ ઇઝ ધ હાર્ટ રેટ આવ્યું, ઇમ્પલ્સ ગયું અને વેન્ટ્રિકલ શું થયું? કોન્ટ્રેક્ટ થયું. તો શું છે? વેન્ટ્રિક્યુલર કોન્ટ્રાક્શન, બરાબર. પહેલા હતું એટ્રિયલ કોન્ટ્રાક્શન, તો ધેટ ઇઝ ધ એટ્રિયલ ડીપોલરાઇઝેશન. હવે છે વેન્ટ્રિક્યુલર કોન્ટ્રાક્શન, તો વેન્ટ્રિક્યુલર ડીપોલરાઇઝેશન થશે. વેન્ટ્રિકલ કોન્ટ્રાક્ટ થશે એટલે આખું એમ્પ્ટી થશે. ક્યાં? તો પલ્મોનરી આર્ટરીમાં અને એઓર્ટા. વચ્ચે ફરી પાછું સેગમેન્ટ આવે છે, મીન્સ બ્લેન્ક લાઈન જેવું આવે છે, ધેટ ઇઝ ટાઈમ બિટવીન ધ વેન્ટ્રિક્યુલર ડીપોલરાઇઝેશન એન્ડ રિપોલરાઇઝેશન. વેન્ટ્રિકલ આખું એમ્પ્ટી થયું અને આ બધું સેકન્ડ્સમાં જ છે, બરાબર.
વેન્ટ્રિકલ આખું એમ્પ્ટી થયું અને આમ ઓપન થયું અને ફરી ફિલિંગ ચાલુ થાય એ પહેલા વચ્ચેનો ટાઈમ, ધેટ ઇઝ એસટી સેગમેન્ટ. હવે છે ટી વેવ ની અંદર શું છે? વેન્ટ્રિક્યુલર રિલેક્સિંગ. હવે તો એને ભરાવાનું છે તો થાને રિલેક્સ પડેલું છે અને ફિલિંગ થાય છે. અને ટીપી ઇન્ટરવલ, ટી વેવમાં વેન્ટ્રિક્યુલર ફિલિંગ થાય છે અને ટીપી ઇન્ટરવલ એટલો મોટો ટાઈમ છે બ્લેન્ક કે જ્યાં આગળ વેન્ટ્રિકલ શું પડેલું છે? રિલેક્સ. આપણું જેમ એક પલ્સ પછી બીજી પલ્સ આવે એ વચ્ચેનો ટાઈમ, બરાબર? ધીસ ઇઝ વિધિન ધ સેકન્ડ. Depolarization, think decompressing. Repolarization, think relaxing. Repolarizing, refilling the blood. બરાબર ક્લિયર ને? ડિપોલરાઇઝેશન વર્ડ આવે એટલે શું થાય? એ આપણે કોન્ટ્રાક્ટ થાય અને એમ્પ્ટી થાય અને રિપોલરાઇઝેશનમાં રિલેક્સ થાય અને ફીલ થાય. જો મસ્ત હું તમને બતાવી દઉં, ખાસ તો વિશ્રુતિના અંકિતના તો આઈડિયા હશે. જો પહેલા એક નાનો બમ્પ છે, બરાબર, એના પછી મોટું ટ્રાયેંગલ આવે છે અને એના પછી કન્ટિન્યુઅસ બે બમ્પ આવે, થોડુંક વચ્ચે ગેપ હોય છે. ધીસ ઇઝ ધ નોર્મલ પેટર્ન ઓફ ધ ઇસીજી. એક બમ્પ, મોટું ક્યુઆરએસ, એક બે ની વચ્ચે થોડુંક સેગમેન્ટ છે, ટીપી ઇન્ટરવલ છે, તો ધેટ ઇઝ ધ બ્લેન્ક લાઈન. હવે બેઝિક રીધમ, હવે આપણે જો ડિસ્કસ કરવું છે કે ટેકીકાર્ડિયા, ફિબ્રિલેશન, બ્રેડીકાર્ડિયા, તો વી નીડ ટુ નો નોર્મલ, ધેટ ઇઝ 60 to 100 બીટ્સ પર મિનિટ. જ્યારે 100 થી વધારે થાય ત્યારે કહીએ ટેકીકાર્ડિયા, બરાબર? અહીંયા આપણે હાર્ટની વાત કરીએ છીએ ને તો એને થોડું ડિટેલમાં સારું લાગવા માટે સારી રીતના કહેવાનું કે સાઇનસ ટેકીકાર્ડિયા, ઓકે? એન્ડ લેસ ધેન 60 બીટ્સ પર મિનિટ તો એને શું કહે છે? સાઇનસ બ્રેડીકાર્ડિયા. ક્લિયર? આની અંદર સેકન્ડ બહુ કાઉન્ટિંગ આવી રહ્યું. અહીંયા હાર્ટ રિધમ મેઝરમેન્ટ છે, પીઆર ઇન્ટરવલ છે ને, જે પી થી આઈડી, પી ચાલુ થાય થી આર સુધીનું 0.12 to 0.2 સેકન્ડ છે. જુઓ, ફ્રેક્શન ઓફ સેકન્ડ છે આ બધી વસ્તુ, બરાબર? 0.12 to 0.2, 1 સેકન્ડ પણ નહીં, 0.1 to 0.2 સેકન્ડ કહેવાય. ક્યુઆરએસ કોમ્પ્લેક્સ એ કેટલી સેકન્ડ નો છે? 0.06 સેકન્ડ થી 0.12 સેકન્ડ, એટલે 0.1 સેકન્ડ આપણે રાખવું, બરાબર? અને ક્યુટી ઇન્ટરવલ છે તો ધેટ ઇઝ 0.4 સેકન્ડ. જો ક્યુટી થોડુંક લાંબુ છે, બરાબર, તો ધેટ ઇઝ 0.4 સેકન્ડ છે. ક્લિયર? PR interval છે તો that is the movement of the electrical activity from atria to ventricle. ST segment છે તો that is the time between the ventricular depolarization to repolarization. અને QT interval છે, time takes from the ventricles to depolarize to contract and repolarize. જે આપણે અહીંયા વાત કરીએ સેમ ટુ સેમ વાત છે, પણ અહીં જે જગ્યાએ હાર્ટ થોડું ઇનએક્ટિવેટ હોય અને મીન્સ સ્ટ્રેટ જાય છે લાઈન, તો એની વાત કરેલી છે કે પીઆર ઇન્ટરવલમાં આખું શું થાય છે, એસટી સેગમેન્ટમાં શું થાય છે, આટલેથી આટલા, અને ક્યુટી ઇન્ટરવલમાં શું થાય છે. નાઉ 5 લીડ પ્લેસમેન્ટ. આની અંદર કલર કોડિંગ પણ આવે છે. કલર કોડિંગ વાળો ક્વેશ્ચન આવે છે અંકિત? નહીં આવતું હે ને? તો નથી, પણ એ હવે કલર કોડિંગ વાળું જ થઈ ગયું છે બધું. હા, પણ આવી રીતના આનો ક્વેશ્ચન આવ્યો છે, આઈ થિંક આનો નહીં આવે. નો તો કોઈ ક્વેશ્ચન નહીં આવે, બીકોઝ આ બહુ પ્રેક્ટિકલ વાળું છે ને. આમાં કેવું હોય કે ઇક્વિપમેન્ટ પર ડિપેન્ડ કરે, એની ઉપર લખેલું જ હોય, ગાઈડલાઈન. લોઅર, રાઈટ, અપર એવું લખેલું જ હોય છે આમાં. ઓકે, જો વ્હાઈટ ઓન રાઈટ, ચોકલેટ આપણને બહુ પસંદ છે તો ચોકલેટ ઇન માય હાર્ટ. ગ્રીન ગોઝ લાસ્ટ, અહીંયા નીચેની સાઈડ ઉપર જ, બરાબર, રાઈટ સાઈડ જ, પણ ક્યાં? લાસ્ટ, નીચે. ફાયર છે એ ગ્રીનના પેરેલલ જ લેફ્ટમાં જશે અને સ્મોક હંમેશા ઉપરની સાઈડ પર ઉડે. ફાયર નીચે થાય તો સ્મોક ઉપર ઉડે, તો ધેટ ઇઝ ગોઝ ઇન ધ લેફ્ટ. યાદ રાખી લેવાનું કે ફાયર એટલે રેડ હોય, સ્મોક એટલે ગ્રે હોય. એ કઈ સાઈડ ઉપર છે? લેફ્ટ સાઈડ ઉપર છે, બરાબર. ફાયર નીચે થશે તો સ્મોક ઉપર થશે, તો સેકન્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ આગળ આવી જશે. અને અહીંયા આગળ વ્હાઈટ ક્લાઉડ છે જે ઉપરની સાઈડ ઉપર છે, અને ગ્રીન છે લેન્ડ છે જે નીચેની સાઈડ ઉપર છે, ચોકલેટ ઇન માય હાર્ટ, બરાબર. નાઉ
પૂછાતું એવું નથી, પણ તમે જ્યારે લાસ્ટ વીક ની અંદર થોડું થોડું યાદ રાખવાનો ટ્રાય કરતા હો તો ઈસીજી એવી વસ્તુ છે કે તમારે લાસ્ટ ટાઈમ સુધી થોડું પ્રેક્ટિસ કરવી પડે, બરાબર? નહીં તો ભૂલી જઈએ. 6 steps for the interpreting ECG. P wave. Identify and examine the P wave. Should be present and upright. સરસ હોવો જોઈએ આગળનો બમ્પ. Comes before the QRS complex. One P wave for every QRS complex. બરાબર? દરેકને આગળ એક P હોવો જોઈએ. જો આ QRS છે તો એની આગળ એક P આવી ગયો. આ QRS છે તો એની આગળ એક P આવી ગયું. મારું કર્સર દેખાય છે ને? QRS એની આગળ એક P. હવે છે PR ઇન્ટરવલ. મેઝર્સ PR ઇન્ટરવલ નોર્મલ 0.12 to 2 સેકન્ડ. એના માટે પહેલા આપણે આ જોઈ લઈએ. આ બેઝિક રિધમ થઈ ગઈ. હવે જુઓ, અહીંયાથી અહીંયા છે ને 1 સેકન્ડ છે. 1 2 3 4 5 બોક્સ, બરાબર? એમાં એ આપેલું છે જે 1 બોક્સ છે ને 0.04 સેકન્ડનું છે. અહીંયા નીચે સરસ ડિસ્ક્રિપ્શન આપેલું છે, એ જોઈ લઈએ. જે ઝીણું ઝીણું હોય ને એ નાનું બોક્સ કેટલા સેકન્ડનું છે? 0.04 સેકન્ડનું છે, બરાબર? હવે એક લાર્જ બોક્સ, 5 લાર્જ બોક્સ હોય ને એની વચ્ચે એક આમ ગ્રાફ પેપરમાં કેવી મોટી લાઈન હોય છે, તો એવી રીતે લાઈન હોય. તો 5 લાર્જ બોક્સ જોઈશું. 1 2 3 4 5. 1 2 3 4 5. તો ત્યારે કેટલું થશે? 1 સેકન્ડ જેટલું થશે. અને 1 લાર્જ બોક્સ હશે ત્યારે 0. સોરી, આ 1 લાર્જ બોક્સ છે તો ધેટ ઇઝ 0.20 સેકન્ડ. અને આટલેથી આટલું છે ને આખું 5 લાર્જ બોક્સ છે. 1 2 3 4 5, બરાબર? આની અંદર ટોટલ 25 છે તો ત્યારે 1 સેકન્ડ થાય છે. એટલું બધું યાદ નહીં રાખવાનું તમારે. હવે નીચેની સીટ જુઓ. જ્યારે તમારે ક્વેશ્ચન પૂછે ને ત્યારે આવું જ પૂછે. જુઓ, અહીંયા એક લાઈન છે, દેખાય આ બ્લેક લાઈન? બીજી અહીંયા છે, આ 30 સેકન્ડ થઈ ગયા. અને આ બીજી અહીંયા છે, આ 60 સેકન્ડ થઈ ગયા. આ આખી લાઈન છે ને એ શું છે? 1 મિનિટ. 6 seconds method. Count the number of the hours in between the 6 second strip. Sorry, 6 second છે and multiply by 10. બરાબર? તો જુઓ, અહીંયા હું કાઉન્ટ કરીશ. જે QRS કોમ્પ્લેક્સ છે ને એને જ કાઉન્ટ કરવાના. પહેલું, બીજો, થર્ડ, ફોર્થ, ફિફ્થ એન્ડ સિક્સ. મલ્ટીપ્લાય બાય 10. તો શું આવી ગયું? 60 beats per minute. આવું ક્વેશ્ચન પૂછાય, પ્રેક્ટિસ ટેસ્ટમાં પણ પૂછાય. આવું પૂછાયું હશે અંકિત. ક્યાંક ક્યાંક આવ્યો છે ને ક્વેશ્ચન આવું, કેટલી બીટ્સ પર મિનિટ, પણ એ તમને ઇઝીલી આવડી જાય એવું છે. બીટ્સ ના તો નહીં, બટ પેલું ECG આઈડેન્ટિફિકેશન કરવું પડે, કઈ કન્ડિશન છે એના આવે છે એ ક્વેશ્ચન. થોડા નીચે છે, પણ બીટ્સ વાળું આઈ થિંક છે ને મારામાં આવેલો છે એવો ક્વેશ્ચન. અને આ જ વે થી આપણે કાઉન્ટ હોય કરીએ ને ને. આર જ યાદ રાખવાનું કે 6 સેકન્ડની સ્ટ્રીપ હોય. એ લોકો જે ઇમેજ આપશે ને એમાં 6 સેકન્ડની સ્ટ્રીપ હશે, તો એમાં આર કેટલા છે ને એ ગણ લેવાના આપણે. પણ ઇન્ટુ 10 કરી દો ને એટલે આપણને ઓટોમેટિક, હાર્ટ રેટ ખબર પડી જાય. એટલે ટેકીકાર્ડિયા છે, બ્રેડીકાર્ડિયા છે, ઇઝીલી ખબર પડી જશે એમાં. હા, લાઈક સાઇનસ ટેકીકાર્ડિયા. હા, બસ એવો જ ક્વેશ્ચન હતો. હા, સાઇનસ ટેકીકાર્ડિયા હોય પણ એની અંદર આપણે આવી રીતના કાઉન્ટ કરીએ ને તો એના ઉપરથી આપણે આન્સર લખી દઈએ છે, સાચો જ પડે. સાચો પડે છે ને? એ સાચો જ પડે. આર બરાબર? આર આમાં કોઈ સ્કોપ નહીં ખોટું પડવાના. શું કરવાનું છે? જે પણ સ્ટ્રીપ આપી હોય ને એની અંદર શું કાઉન્ટ કરવાનું છે? જસ્ટ કાઉન્ટ ધ QRS કોમ્પ્લેક્સ. 1 2 3 4 5 6 7. તો કેટલા બીટ થયા? 70 થયા. 70. બરાબર? હા, અહીંયા શું હતું? 6 સેકન્ડ મેથડ. પછી છે અહીંયા બીજી છે થોડી કોમ્પ્લિકેટેડ છે, આપણે પેલી જ સારી મેથડ છે. હારું. બીજી છે ને પેલી 100/5. પેલું બીજામાં નાના નાના બોક્સીસ ગણવાના, એમાં ટાઈમ વધારે લાગે. હા, ને QRS કોમ્પ્લેક્સ કાઉન્ટ કરી દેવાના, એના પરથી આન્સર સાચો જ પડે છે. જો અહીંયા ફરી આપ્યો, જોયું? મોટું, નાનું બમ્પ, પછી ટ્રાયેંગલ અને પછી થોડુંક આગળ મોટું. PQRS and T. અહીંયા શું હતું? બે મોટા આવતા હતા ને આગળ? T ના ના, હતો, પછી ફરી P આવતો હતો, એટલે એવું લાગતું હતું. એક નાનું, એક આ બાજુની સાઈડ છે ને એક આ બાજુની સાઈડ છે, બરાબર?
એ પેટર્ન આવી રીતના એટલે ખાસ યાદ રાખવાની કે આપણને આઈડેન્ટિફાઈ થાય કે આ અબનોર્મલ પેટર્ન છે, કયું હોઈ શકે. હવે જુઓ, આની અંદર કેટલા હાર્ટ રેટ હોઈ શકે છે? 1, 2, 3, 4 and 5. તો કેટલા થશે? 50. તો 50 is less than 60. તો શું થઈ ગયું? સાઇનસ બ્રેડીકાર્ડિયા. હવે અહીંયા થોડુંક ઇલાબોરેશન આપ્યું છે કે રેગ્યુલર છે, પી વેવ અપરાઇટ છે, યુનિફોર્મ બિફોર ધ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ. દરેકની અંદર છે જ પી વેવ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ ની આગળ. બરાબર, ક્યુઆરએસ કોમ્પ્લેક્સ એ નોર્મલ લાગે છે, જો આવું બધામાં ટ્રાયેંગલ છે, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, બટ ઓનલી ધ થિંગ ઇઝ heart rate is less than the condition is sinus bradycardia. The sinus node creates in an impulse at the slower than the normal rate. હવે છે ને જેટલા નોર્મલ આવશે ને એમાં થોડુંક એવું આપેલું છે કે કોઝિસ શું અને ટ્રીટમેન્ટ શું. તો સાઇનસ બ્રેડી ક્યારે હોય? તો લોઅર મેટાબોલિક નીડ, સ્લીપ છે, એથ્લેટિક ટ્રેનિંગ છે, એથ્લેટ્સના હાર્ટ રેટ થોડા ઓછા હોય તો એ લોકો બ્રેડીમાં જ હોય. હાઇપોથાઇરોઇડિઝમ છે, વેગલ સ્ટિમ્યુલેશન છે, મેડિકેશન લાઈક કેલ્શિયમ ચેનલ બ્લોકર, બીટા બ્લોકર છે, એમ્યુડેરોન છે, તો એ બધા ડ્રગ્સ કેવા છે? હાર્ટ રેટ ઉપર ઇફેક્ટ કરશે અને લો કરે છે. Now treatment, correct the underlying cause, increase the heart rate to the normal. હવે છે ને આ ડ્રગ્સ ને હંમેશા યાદ રાખવાની કે આ ડ્રગ્સ કેવી છે કે જે હાર્ટ રેટ ઓછા કરવા વાળી છે. આ જ બધી ડ્રગ્સ યુઝ થશે ક્યારે? જ્યારે ટેકીકાર્ડિયા હશે ને ત્યારે. બરાબર, તો હંમેશા આવું યાદ રાખવાનું કે કેલ્શિયમ ચેનલ બ્લોકર વિલ લોઅર ધ હાર્ટ રેટ. તો જ્યારે આપણે ટેકીકાર્ડિયામાં કે કોઈ એવી કન્ડિશનમાં ઇન્જેક્ટ કરતા હોય ત્યારે ધ્યાન રાખવાનું છે કે અતિશય ઓછા થઈ જાય નહીં. સો ધીસ શુડ બી એડમિનિસ્ટર્ડ વેરી સ્લોલી એન્ડ અંડર કાર્ડિયાક મોનિટરિંગ. બરાબર, એ એની નર્સિંગ રિસ્પોન્સિબિલિટી છે. હવે જુઓ, આ નવી સ્ટ્રીપ આવી ગઈ. આની અંદર કેટલા હશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and 11. બરાબર, તો 110. તો ઇટ ઇઝ ટ્રેકીકાર્ડિયા છે. આમાં બધું બરાબર છે. રિધમ જે વચ્ચેનો ટાઈમ ડ્યુરેશન અપ્રોપ્રિએટ છે. ડિસેરિધમિયા નથી. પી વેવ જુઓ, સરસ છે પી વેવ. પછી છે પીઆર ઇન્ટરવલ બરાબર છે, વચ્ચેનો ગેપ. ધેન ક્યુઆરએસ કોમ્પ્લેક્સ પણ સરસ અપરાઇટ છે, તો ધેટ ઇઝ નોર્મલ. The sinus node create an impulse at the faster than the normal rate. બરાબર, તો કોઝ કયા કયા હોઈ શકે? તો ફિઝિયોલોજીકલ, સાયકોલોજીકલ, સ્ટ્રેસ, એંગર, એક્સરસાઇઝ, ફીવર. તમારે ટેકીકાર્ડિયામાં એ જ વિચારવાનું કે હાર્ટ રેટ ક્યારે વધી જાય છે. તો ધીઝ ઓલ આર ધ રીઝન્સ. પછી સર્ટેન મેડિકેશન છે, તો લાઈક કેફીન, નિકોટીન, કોકેન, એમ્ફેટામાઇન, એલિશિયટ ડ્રગ છે. સ્ટિમ્યુલેટ સિમ્પેથેટિક રિસ્પોન્સ એટલે એપિનેફ્રિન. એપિનેફ્રિન ડ્રગ ઇન્જેક્ટ કરો. એપિનેફ્રિન સિમ્પેથેટિક રિસ્પોન્સ ક્યારે થાય? એક્સરસાઇઝ કરો, ગુસ્સો કરો, ફિયર હોય, બધા સિમ્પેથેટિક રિસ્પોન્સ છે. હવે આપણે નોર્મલ છે ને આપણને એપિનેફ્રિન આપી દીધું તો ત્યારે પણ શું થશે? બધું હાર્ટ રેટ ઇન્ક્રીઝ થઈ જશે. નવ હાર્ટ ફેલિયર. બરાબર, કોઈને એવું છે કે ભાઈ બ્રેડી થતા થતા શું થવા લાગ્યું? હાર્ટ ફેલિયર થવા લાગ્યું. તો એને મીન્સ કરે આપે છે ને એપિનેફ્રિન આપીએ છીએ આપણે. બરાબર, અને હાર્ટ ફેલિયર થયું હોય ત્યારે પણ ત્યારે આપણે આપવાની જરૂર પડે. ત્યારે મીન્સ આ ટાઈપની સ્ટ્રીપ હોય. કાર્ડિયાક ટેમ્પોનેટ, અગેન આ ટાઈપની સ્ટ્રીપ હોય. અને હાઇપરથાઇરોઇડિઝમ હોય ત્યારે પણ ટેકીકાર્ડિયા હોય. બરાબર, હાર્ટ ફેલિયરમાં ટેકી હોય, કાર્ડિયાક ટેમ્પોનેટ, ટેકીકાર્ડિયા વાળી કન્ડિશન છે. નાઉ ટ્રીટમેન્ટ, આઈડેન્ટિફાઈ ધ અંડરલાઇંગ કોઝ. આ બધામાંથી કયું રીઝન છે? વી નીડ ટુ ફર્સ્ટ આઈડેન્ટિફાઈ. અને ડિક્રીઝ હાર્ટ રેટ ટુ ધ નોર્મલ. ડિક્રીઝ હાર્ટ રેટ કરવું છે તો શું આપવું પડશે? આ જ બધી મેડિસિન, બીટા બ્લોકર, એમિયોડેરન, કેલ્શિયમ ચેનલ બ્લોકર, એ જ બધું આપવાનું છે, પણ કેવું? અંડર કાર્ડિયાક મોનિટર. હવે થોડુંક ડિફરન્ટ આવી ફિગર. બરાબર, તો શું છે? વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા. બરાબર, લખ્યું છે ટોમ સ્ટોન. પર્વતની માળા જતી હોય એ ટાઈપની ઇસીજી સ્ટ્રીપ હોય. બરાબર, જેવી આપણે નાના હોઈએ ને પેઇન્ટિંગ બનાવીએ ત્યારે એવી બનાવતા હોઈએ છે એવી જ. તો ધેટ ઇઝ કોલ્ડ વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા. રેટ ઇઝ બિટવીન 100 to 250. જો 250 બીટ્સ પર મિનિટ થઈ ગયું. બરાબર, આપણે લાઈક હાર્ટ રેટ છે 60 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 1 મિનિટ. બરાબર,
તો 1 મિનિટમાં 60 તો હોવા જોઈએ, તો સેકન્ડમાં શું આવશે? 1 સેકન્ડમાં 1 હાર્ટ રેટ આવે ને, બરાબર? એનાથી વધારે આવી શકે ફૂલ મિનિટમાં, બરાબર? 70-80 કરવા માટે. એટલે we think 250 beats per minute, બરાબર? So it will be too much fast. Rhythm, regular, P wave not visible. ક્યાંય P wave તો દેખાતું જ નથી. PR interval એ દેખાતું નથી. QRS કેવું થઈ ગયું છે? થોડું સ્ટ્રેટ આમ ટ્રાયેંગલ હોવું જોઈએ, એની જગ્યાએ વાઇડર થઈ ગયું છે. Like a tombstones more than 0.12 seconds. Irregular coarse waveform of a different shapes. The ventricles are queering, means બહુ fast pulsation કરી રહ્યું છે. There is a no contraction or a cardiac output. આમ થઈ રહ્યું છે, પણ કોન્ટ્રાક્ટ કરીને બ્લડ ને બહાર કાઢી રહ્યું નથી. Which may be fatal. બરાબર? ખ્યાલ આવ્યો ને? આખા કોન્ટ્રાક્શન પૂરા નથી કરતું. આખું કોન્ટ્રાક્શન પૂરું કરીને રિફિલ થતું નથી. જે પી વેવ છે, બરાબર, PQRS ટી વેવ છે, તો એ બધી તો આવતી જ નથી પોઝિશન. એ તો જસ્ટ આમાં વાઇબ્રેટ જ થઈ રહ્યું છે. તો ધેટ વિલ લીડ ટુ, ઇટ વિલ બી ફેટલ ફોર ધ પેશન્ટ. બરાબર ને? હંમેશા યાદ રાખવું, વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા કેવું છે? ક્રિટિકલ કન્ડિશન છે. કોઝ ઇઝ માયોકાર્ડિયલ ઇસ્ચેમિયા, ઇન્ફ્રાક્શન છે, લોંગ ટર્મ ડાયાબિટીક પેશન્ટ છે, બરાબર? એને બ્લડ સપ્લાય બરાબર મળ્યો નથી માયોકાર્ડિયમને, અને ધેટ વિલ કોઝ poor blood circulation to the myocardium layer muscles, and that will lead to that type of situation, ventricular tachycardia. Electrolyte imbalance છે, digoxin toxicity છે ત્યારે પણ ventricular tachycardia થાય, બરાબર ને? આ ખાસ યાદ રાખજો, digoxin toxicity, ventricular tachycardia. હાર્ટ રેટ ઓછા થતા હોય, ઇરેગ્યુલર હોય, ત્યાં ડિગોક્સિન આપણે આપીએ, પણ અતિશય થઈ જાય તો આવું થઈ જાય. સ્ટિમ્યુલન્ટ છે તો કેફીન છે, મિથામ્ફેટામાઇન છે, ત્યારે પણ વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા થાય. પેશન્ટ ઇઝ યુઝ્યુઅલી અવેક અનલાઇક અ VFib. બરાબર? પેશન્ટ કેવું હોય, એને જ ખબર પડી જાય કે મને કંઈક થઈ રહ્યું છે. સૂતું હોય તો એકદમ ઝબકીને જાગી જશે. ચેસ્ટ પેઇન સિવિયર થઈ જશે આમાં થઈ ગયું ત્યારે, બરાબર? આવું એકદમ ના થઈ જાય. નોર્મલી ઘરે પેશન્ટને નહીં થતું હોય, આઈ ડોન્ટ થિંક સો થતું હશે, એવું સાંભળ્યું નહીં. પણ લાઈક પેશન્ટ જ્યારે કાર્ડિયાક અરેસ્ટમાં ના આવેલા હોય, બરાબર, હાર્ટ એટેક આવ્યો છે અને એડમિટ થયા છે પેશન્ટ, બરાબર, તો ત્યારે આપણે એનું હાર્ટ રેટ, કાર્ડિયાક આઉટપુટ વધારવા ટ્રાય કરતા હોય, હાર્ટ રેટ મેન્ટેન કરવાનો ટ્રાય કરતા હોય, એટેક રિગાર્ડિંગ આપણે બધી જ ટ્રીટમેન્ટ આપી દીધી હોય, પેશન્ટ હવે સર્વાઈવ થવા જઈ રહ્યું હોય એવું લાગે, અને બીકોઝ ઓફ પુઅર or compromised circulation in the myocardium, માયોકાર્ડિયમમાં સફિશિયન્ટ સર્ક્યુલેશન નહીં જતું. કેમ ના જતું હોય? બ્લોક હોય કોઈ પણ આર્ટરીઝના, બરાબર, યા તો લોંગ ટર્મ ડાયાબિટીસ હોય, તો એના લીધે કોમ્પ્લિકેશન થઈને પેશન્ટને શું થઈ જાય? વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા. બધા પેશન્ટને ના થાય, અમુક પેશન્ટ વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા કહે છે ને કે હાર્ટ એટેક આવ્યો તો બચ્યા નહીં, બરાબર, તો આવું કશુંક થઈ જાય. ચેસ્ટ પેઇન, લેથાર્જી, એન્ઝાઇટી, સિન્કોપ એન્ડ પાલ્પિટેશન, હાર્ટ બહાર આવીને ધબકવા લાગ્યું એવું પેશન્ટને લાગવા લાગે, બરાબર. નો કાર્ડિયાક આઉટપુટ, કારણ કે વેન્ટ્રિક્યુલર કોન્ટ્રાક્ટ તો થતું જ નથી, રિફિલ થતું નથી, તો કાર્ડિયાક આઉટપુટ નહીં હોય. લો ઓક્સિજન. નાઉ ટ્રીટમેન્ટ. સ્ટેબલ ક્લાયન્ટ વિથ અ પલ્સ, બરાબર. ટ્રીટમેન્ટમાં શું છે? બે અલગ અલગ ડિવિઝન છે. એક સ્ટેબલ ક્લાયન્ટ હોય ત્યારે શું કરવાનું, અને એક અનસ્ટેબલ ક્લાયન્ટ હોય વિધાઉટ પલ્સ ત્યારે શું કરવાનું. સ્ટેબલ ક્લાયન્ટ છે અને પલ્સ એને આવી રહ્યા છે, બરાબર, તો ઓક્સિજન આપો, એન્ટી ડિસેરિધમિક ડ્રગ, અંડરલાઈન કરી દો આને, એમિયોડેરોન. હંમેશા કોઈ પણ જાતના એરિધમિયા હોય એટલે એમિયોડેરોન આપવાની છે. બહુ બધા ક્વેશ્ચનમાં આ આવશે થ્રુ આઉટ ધ એનક્લેક્સ. સ્ટેબિલાઇઝ ધ રિધમ, અને કઈ વસ્તુ આપવાની સ્ટેબલ અને પલ્સ વાળામાં? સિન્ક્રોનાઇઝ્ડ શોક વેવ, એડમિનિસ્ટ્રેશન ઓફ ધ શોક, સિન્ક્રોનાઇઝ કાર્ડિયોવર્ઝન આપવાનું. ડિલિવરી ઇન ધ સિન્ક્રોનાઇઝ વિથ ધ QRS વેવ, એટલે QRS વેવના ટર્મ્સની અંદર એના પેટર્નમાં એને કાર્ડિયોવર્ઝન આપવાનું. Cardioversion is not a defibrillation. Defibrillation is only given with the deadly rhythm. બરાબર?
જો વિશ્રુતિ હંમેશા યાદ રાખવાનું, પલ્સ ના હોય ને જે પેશન્ટમાં ડેડ થઈ ગયેલું હોય એને જ ડિફિબ્રિલેટર આપવાનું છે, શોક આપવાનું છે. જો અહીંયા લખ્યું છે ડિફિબ્રિલેશન એ. જ્યારે પણ પલ્સ વાળું આવ્યું કોઈ પણ ક્વેશ્ચન ત્યારે ડિફિબ્રિલેટર ડિસેરિધમિયામાં સિલેક્ટ કરવાનું નથી. ત્યારે શું સિલેક્ટ કરવાનું છે? કાર્ડિયો વર્ઝન. બરાબર. Unstable client without a pulse, then only, without a pulse, then and then only defibrillation. CPR આપો. બરાબર, કારણ કે આવું વીફેબ ટેકીકાર્ડિયા કંઈ પણ થઈને પેશન્ટ તો ડેડ થઈ ગયું. હવે હાર્ટ રેટ તો છે નહીં, તો આપણે હવે હાર્ટ રેટ ચાલુ કરવાના છે. તો પહેલા CPR આપીએ છીએ, શોક આપીએ છીએ, followed by the SCLS protocol for the defibrillation. Possible intubation, drug therapy like epinephrine, vasopressin and amiodarone should be given. Stimulant છે epinephrine, vasopressin આપવાની અને antiarrhythmic means normal regular કરવા માટે એ આપવાનું. હવે untreated ventricular tachycardia હોય can lead to ventricular fibrillation and death. મીન્સ આપણને ટ્રીટમેન્ટ આપવા જતા જતા થોડો ઘણો ટાઈમ વધારે થઈ ગયો તો શું થઈ શકે છે? ડેથ થઈ શકે છે. વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન થઈ. વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયાથી વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન માં જાય પેશન્ટ તો એની સ્ટ્રીપ કેવી થઈ જશે જુઓ. બરાબર, કોઈ કોમ્પ્લેક્સ નથી, પી વેવ નથી, ક્યુ વેવ બી નથી. સ્મોલ બેબી જે રીતે આવી રીતે લાઈનો કરે વાકી ચૂંકી એવું કરેલું છે. ઓકે, so rapid disorganized pattern of the electrical activity in the ventricle in which the electrical impulses arise from the may be at the different foci. આપણે તો ક્યાંથી થતું હતું? એસે નોડથી, પણ હવે શું થઈ ગયું છે? ડિફરન્ટ જગ્યાએથી ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ જનરેટ થવા લાગ્યા છે. Rate is unknown, we cannot identify. Chaotic irregular rhythm છે, ખબર જ નથી પડતી rhythm કેવી છે. બરાબર. P wave not visible, PR interval not visible, QRS not visible. Cause include cardiac injury. Okay, કોઈ પણ જાતનું like because of lack of blood and oxygen, medication toxicity, electrolyte imbalance, especially potassium, and untreated ventricular tachycardia. એ તો આપણે અહીંયા જ જોયું. ventricular tachycardia can lead to ventricular fibrillation and death, VFib. Manifestation કેવું હોય તો loss of consciousness or may not have a pulse or a blood pressure. Respiration have stopped, cardiac arrest and death. No cardiac output, no oxygen to the body. બરાબર. ટ્રીટમેન્ટમાં શું છે? CPR, oxygen, defib followed by the ACLS protocol of the defibrillation. ખબર છે ને, બેઝિક લાઈફ સપોર્ટ એનો પ્રોટોકોલ સાથે આપણે આપવાનું. defib the VFib. નામ એવું કહે છે કે જેને VFib થાય ને એને defib આપો. અને જે વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયામાં હોય અને પલ્સ નથી આવતા, બરાબર, ડેડ જેવું થઈ ગયું, પલ્સ લેસ છે, તો એને પણ શું આપવાનું? ડીફિબ. એ સિવાય કોઈને ડીફિબ આપવાનું નથી. પોસિબલ ઇન્ટ્યુબેશન કરો ઓક્સિજન આપવા માટે. ડ્રગ્સ અગેન સેમ ટુ સેમ, વાઝોકોન્સ્ટ્રિક્શન, એપિનેફ્રિન, એન્ટીએરિધમિક ની અંદર એમિયોડેરોન, લીડોકેઇન એન્ડ પોસિબલ મેગ્નેશિયમ. મેગ્નેશિયમ એટલા માટે કે હાઇપર રિફ્લેક્સિયા જેવું થઈ ગયું છે, ઇરેગ્યુલર પેટર્ન થઈ ગયું છે, તો સો ઇટ વિલ બી suppress the heart rate. Okay, so it's good. Now here this is the difference between the cardioversion and defibrillator. Cardioversion કેવું છે? તો synchronized shock છે. જેમ આપણે અકાઉન્ટ સિંક્રોનાઇઝ કરીએ છીએ ને એવી જ રીતે સિંક્રોનાઇઝડ શોક છે. જેવું આપણું QRS હોય એ સાથે સિંક્રોનાઇઝ થાય. ડિફિબ્રિલેટરમાં એવું કશું જરૂરી નથી, એમને એમ જ ઝાટકો આપે છે, એ સિંક્રોનસ છે. કાર્ડિયોવર્ઝન કેવું છે? તો લો અમાઉન્ટ ઓફ એનર્જી, કરંટ જેવું જ છે પણ લો અમાઉન્ટ છે. ડીફિબ કેવું છે? તો હાઈ અમાઉન્ટ ઓફ એનર્જી. કાર્ડિયોવર્ઝન નોટ ડન વિથ ધ CPR. બરાબર, પેશન્ટમાં પલ્સ છે તો આપણે એને CPR આપીશું નહીં. અહીંયા તો કેવું છે? પલ્સ લેસ પેશન્ટ છે તો CPR આપીશું અને જોડે જોડે શોકની પ્રિપરેશન કરીશું અને શોક આપીશું. સ્ટેબલ ક્લાયન્ટ, બરાબર, સ્ટેબલ ક્લાયન્ટ છે.
એટ્રિયલ ફિબ્રિલેશન છે ત્યારે, અને અનસ્ટેબલ ક્લાયન્ટ, પલ્સલેસ વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા એન્ડ વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન. બરાબર, બે પરફેક્ટ વર્ડ આપી દીધા છે, એ સિવાય ક્યાંય તમારે ડીફિબને યાદ કરવાનું નથી. હવે જુઓ, એટ્રિયલ ફિબ્રિલેશન છે. અગેન આની અંદર જો કેટલા બધા છે, હાર્ટ રેટ જુઓ, યુઝ્યુઅલી ઓવર 100 બીટ્સ પર મિનિટ, 1 2 3 4 5 6 7 8 9 10 11 110 જેવું કે એવું કશું કહી શકીએ. બરાબર, અને જો આના ચાર્ટ ઉપરથી જ ખબર પડે, ક્યુઆરએસ કોમ્પ્લેક્સ તો બધા સરસ છે, પણ બંને વચ્ચેના ડિસ્ટન્સ જુઓ. વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયામાં તો આમાં માઉન્ટેન જેવું જ હતું, એટલે એ તો આવતું નથી. અગેન આની અંદર હાર્ટ રેટ તો વધારે જ છે, પ્લસ કેવી પેટર્ન થઈ ગઈ છે, ઇરેગ્યુલર રીધમ. જો રીધમ ઇરેગ્યુલર, તો તમારે શેનું વિચાર કરવાનો એનાથી આગળ? એટ્રિયલ ફિબ્રિલેશન નો વિચાર કરવાનો. Uncoordinated electrical activity in the atria that causes a rapid disorganized feeding of the muscles in the atrium. P wave, none, they are irregular fibrillary wave. બરાબર, જુઓ, બરાબર દેખાતું જ નથી, દરેક ક્યુઆરએસ કોમ્પ્લેક્સ ની આગળ જોવાનો ટ્રાય કરો, સરખો પી વેવ દેખાશે નહીં. પીઆર ઇન્ટરવલ વિઝિબલ, થોડીક લાઈન તો પરફેક્ટલી દેખાઈ જાય છે. ક્યુઆરએસ તો બધા પરફેક્ટ છે. નાઉ કોઝિસ, ઓપન હાર્ટ સર્જરી છે, હાર્ટ ફેલિયર છે, સીઓપીડી છે, હાઇપરટેન્શન છે, અને ઇસ્કેમિક હાર્ટ ડિઝીઝ. બધામાં there is a chance for the atrial fibrillation. બરાબર, બધામાં પેશન્ટ થોડું સર્વાઈવ થઈ જાય એવું છે. એની અંદર આપણે જનરલી આપીએ છીએ કાર્ડિયો વર્ઝન. મેનિફેસ્ટેશન મોસ્ટ કોમનલી એસિમ્પ્ટોમેટિક, ફટીગ, મલેસ, dizziness, shortness of breath, tachycardia, anxiety and palpitation, all due to the low oxygen saturation level. ટ્રીટમેન્ટ સ્ટેબલ પેશન્ટ છે અને અનસ્ટેબલ છે. સ્ટેબલ પેશન્ટ ની અંદર ઓક્સિજન આપો, ડ્રગ થેરાપી, બીટા બ્લોકર્સ, કેલ્શિયમ ચેનલ બ્લોકર આવશે ને. આ બંને શું હતા? બ્રેડી થઈ જવાના રીઝન હતા. અહીંયા શું થઈ ગયું છે? આ બધું ટેકી થઈ ગયું છે. બરાબર, તો એને ટેકીને બ્રેડીમાં લઈ જવું હોય તો શું આપીશું? કેલ્શિયમ ચેનલ બ્લોકર આપીશું અને બીટા બ્લોકર્સ આપીશું. ડિગોક્સિન આપીશું, ડિજિટાલિસ હાર્ટ રેટ રેગ્યુલેટ કરશે. એમિયોડેરોન આપીશું, જે રીધમ આડી અવડી થઈ ગઈ છે, ડિસએરિથમિયા થઈ ગયું છે, એને થોડુંક નોર્મલ રેગ્યુલેટ કરશે. એન્ટીકોએગ્યુલન્ટ ટુ પ્રિવેન્ટ ક્લોટ્સ. Here there is a risk for the clots. The atria quivers, causing a pooling of the blood in the heart. આવું આવે ક્વિવર એટલે વિચારવાનું કે વાઇબ્રેટ થાય છે, બરાબર પુશ કરતું નથી. Which increases the risk of clot, increased risk of the MI, pulmonary embolism, cerebrovascular accidents and deep vein thrombosis. All are the because of the clotting. ક્લોટ થઈ જાય બ્લડ, એનાથી આ બધું થઈ શકે. હવે છે અનસ્ટેબલ પેશન્ટ. તો અનસ્ટેબલ પેશન્ટ થયું, એટ્રિયલ ફિબ્રિલેશન ને ટેકિકાર્ડિયા ને એવું છે ત્યારે, તો ઓક્સિજન આપવાનું છે, કાર્ડિયો વર્ઝન આપવાનું છે. સિન્ક્રોનાઇઝ એડમિનિસ્ટ્રેશન ઓફ ધ શોક, ડિલિવર ઇન ધ સિન્ક્રોનાઇઝ વિથ વોટ? ક્યુઆરએસ કોમ્પ્લેક્સ. બરાબર, જ્યારે ક્યુઆરએસ કોમ્પ્લેક્સ હોય એ ટાઈપનો જ વેવ જાય એવી રીતે કરવાનું. કાર્ડિયોવર્ઝન is not a defibrillation. Defibrillation is only given to the deadly rhythm. જો વારે ઘડીએ સેમ વસ્તુ આવે છે, you need to remember it. Now બહુ જ સરસ છે આ ચાર્ટ, તરત આઈડેન્ટિફાઈ થઈ જાય. ક્યાંય પણ ઊંધો ક્યુઆરએસ કોમ્પ્લેક્સ થઈ જાય એટલે સમજી લેવાનું કે પ્રીમેચ્યોર વેન્ટ્રિક્યુલર કોન્ટ્રાક્શન. બરાબર, પીવીસી, પ્રીમેચ્યોર વેન્ટ્રિક્યુલર કોન્ટ્રાક્શન. ગમે ત્યારે પણ ક્યુઆરએસ ઊંધો થઈ ગયો તો એ પીવીસી. અને આખી સ્ટ્રીપમાં એક જ ઊંધો ક્યુઆરએસ બતાવે, બીજું બતાવે નહીં. રેટ ડિપેન્ડ્સ ઓન ધ અંડરલાઇંગ rhythm regular but interrupted due to the early P wave. P wave visible but depend on the timing of the PVC. P wave વિઝિબલ છે પણ પીવીસી થઈ જાય એના ઉપર ડિપેન્ડ કરે છે, મે બી હિડન, સમટાઈમ તો દેખાય જ નહીં.
હવે છે PR interval, slower normal but 0.12 to 0.2 seconds, QRS complex, sharp, bizarre or abnormal during the PVC. બરાબર, શાર્પ થઈ ગયું હશે, bizarre હશે અને PVC વખતે થોડું abnormal થઈ જશે. Early premature contraction conduction of a QRS complex. Now causes heart rate, MI, infraction, drug toxicity, caffeine, tobacco, alcohol, stress or pain, increased workload on the heart. Exercise, fever, hypervolemia, heart failure or tachycardia. હવે બધી વસ્તુઓથી થઈ જાય. સ્ટ્રેસથી પણ આવો એટેક આવી જાય, એક્સરસાઇઝથી પણ આવી જાય, હાઇપરવોલેમિયાથી પણ થઈ જાય, ફ્લુઇડ રિટેન્શન થઈ ગયું હોય, ધારો કે યુરિન પાસ નથી કર્યું ખાસા ટાઈમથી પેશન્ટે, બરાબર, then also there is a chance. હવે જો આની અંદર છે ને બે વસ્તુ છે, bigemini and trigemini, sorry, bigemini, trigemini and quadragemini, every other beat આવું થતું હોય, every third beat આવી થતી હોય, every fourth beat આવી થતી હોય. R on T phenomenon, PVC arrives spontaneously from the repolarization gradient T wave, ધારો કે આ T wave પછી તરત, and may precipitate the V-tip. Ventricular fibrillation તરફ ધીમે ધીમે પેશન્ટ જાય if it is infiltrated. બરાબર, એક સ્ટ્રીપની અંદર બે, બાયજેમિની છે તો બે હશે, ટ્રાઇજેમિની હશે તો આવા ત્રણ હશે અને ક્વોડ્રીમાં તો 4 હશે. Treatment based on the underlying cause may not be harmful if the client has a healthy heart. Oxygen, decrease caffeine intake, correct the electrolyte imbalance, adjust the drug causing a toxicity, take a history of this, or a decrease stress or a pain. Manifestation may be asymptomatic, feeling like your heart skipping a beat or heart is pounding, chest pain. Notify the healthcare provider if the client complain about the chest pain, if the premature ventricular contractions increase in the frequency, or if the PVC occurs on the T wave. ઓકે, એ ટાઈમે ટી વેવ ઉપર or R on T phenomenon ત્યારે ખાસ ઇન્ફોર્મ કરવાનું. જો હું તમને ફરી સમજાવી દઉં, પીવીસી occurs on a T wave, તો આ ટી વેવ પછી તરત જ પીવીસી થઈ જતું હોય, એવા ટાઈમે just inform to the primary healthcare provider. ક્વોડ્રીજેમિની થતું હોય, વધારે premature ventricular contraction થાય છે, again inform to the primary healthcare provider. કે આટલું રાખીએ આપણે. બાય Bye. બાય.